Good morning to all of you. Myself Jayesh Patel. Subject name is Analog Electronics. Unit name Oscillator, chapter number 2. Today's topic is Hartley and Colpitt's oscillator. Objective: circuit diagram, introductions, working, application, advantages and disadvantages. First one is the Hartley oscillators. The circuit diagram. VCC is the input. અહીંયા આપણે એક ટ્રાન્ઝિસ્ટર યુઝ કરેલો છે, NPN ટ્રાન્ઝિસ્ટર. NPN ટ્રાન્ઝિસ્ટરના બેઝ સાથે બે વોલ્ટેજ ડિવાઈડર રેઝિસ્ટન્સ R1 અને R2 કનેક્ટ કરેલા છે. કલેક્ટર સાથે આપણે RFC કનેક્ટ કરેલું છે. નીચે એ મીટરના જે ટર્મિનલ સાથે રેઝિસ્ટન્સ અને કેપેસિટર મૂકેલું છે. રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કંટ્રોલિંગ માટે અને કેપેસિટર એક્રોસના વોલ્ટેજ ડ્રોપ કરવા માટે. આઉટપુટ વોલ્ટેજની અંદર એક કેપેસિટર કનેક્ટ કરેલું છે, સેમ થિંગ ઇનપુટમાં કનેક્ટ કરેલું છે. જે હાર્ટલી ઓસિલેટર જે છે એની અંદર આપણે બે ઇન્ડક્ટર અહીંયા L1 અને L2 દેખાય છે. એક જ ઇન્ડક્ટરની વચ્ચે ટેપિંગ પ્રોવાઈડ કરેલું છે, અર્થ કરેલું છે, અને એની એક્રોસમાં કેપેસિટર C1 કનેક્ટ કરેલું છે. હવે હાર્ટલી ઓસિલેટરની વાત કરીએ તો હાર્ટલી ઓસિલેટર ઇઝ વાઇડલી યુઝ એન્ડ એ લોકલ ઓસિલેટર in radio receiver. It consists of a single stage CE amplifier and LC network as a feedback circuit. It uses the two inductor L1 and L2 placed across a common capacitor C and the center of the two inductor is tapped. અહીંયા જે આપણે યુઝ કરેલું છે એની અંદર બે ઇન્ડક્ટર કહી શકાય, L1 અને L2. એકચ્યુઅલી એક જ ઇન્ડક્ટરને આપણે સેન્ટર ટેપિંગ પ્રોવાઈડ કરેલું છે અને એની એક્રોસમાં કેપેસિટર C1 કનેક્ટ કરેલું છે. ધ ટેન્ક સર્કિટ ઇઝ મેડ ઓફ L1, L2 એન્ડ C એન્ડ ધ ટેન્ક સર્કિટ પ્રોડ્યુસ એ ફેઝ શિફ્ટ ઓફ 180 ડિગ્રી જે ટુ પ્રોવાઈડ ધ પોઝિટિવ ફીડબેક. હવે જે સર્કિટ ડાયાગ્રામ અહીંયા આપેલું છે એકચ્યુઅલી ઓસિલેટર માટેની જે સર્કિટ ડાયાગ્રામ છે એને પહેલાં સમજી લઈએ. તો આની અંદર મેઇન બે પોર્શન થઈ જશે. એક આગળનો જે પોર્શન તમને દેખાય છે જે ટ્રાન્ઝિસ્ટર આપણે યુઝ કરેલું છે એમ્પ્લીફાયર સર્કિટ થઈ જશે. તો એમ્પ્લીફાયરનું જે ઓપરેશન છે, જે વોલ્ટેજ ડિવાઈડર રેઝિસ્ટન્સ R1 એન્ડ R2 એ જે રેઝિસ્ટન્સ છે એ બેઝના કરંટને લિમિટિંગ કરે છે. RE એન્ડ CE અહીંયા જે કેપેસિટર મૂકેલું છે એ મીટર ટર્મિનલમાં અહીંયા જે પોર્શન તમને કેપેસિટર દેખાય છે RE એન્ડ CE મતલબ બંને એ મીટર ટર્મિનલ સાથે કનેક્ટ કરેલા છે. તો RE એન્ડ CE કોમ્બિનેશન્સ ટુ પ્રોવાઇડ ધ ટેમ્પરેચર સ્ટેબિલિટી એન્ડ પ્રિવેન્ટ AC સિગ્નલ ડિજનરેશન્સ. જે બંને રેઝિસ્ટન્સ અહીંયા RE અને કેપેસિટર CE જે મૂકેલું છે આપણે એ ટેમ્પરેચરની સ્ટેબિલિટી અને સેકન્ડ થિંગ એસી સિગ્નલનું જે ડીજનરેશન થાય છે એને પ્રોવાઈડ મતલબ પ્રિવેન્ટ કરવા માટે યુઝ કરેલું છે. ઉપરની સાઈડ જોઈએ તો RCમાં જે કલેક્ટર ટર્મિનલ છે ત્યાં કનેક્ટ કરેલું છે. કલેક્ટર રેઝિસ્ટન્સ RC કંટ્રોલ્સ ધ કલેક્ટર વોલ્ટેજ. ધ ઓસિલેટર આઉટપુટ વોલ્ટેજ ઇઝ કેપેસિટિવ કપલેટ ટુ ધ લોડ બાય ધ CC. જે આઉટપુટની અંદર આપણે જે કેપેસિટર કનેક્ટ કરેલું છે. હવે સર્કિટનું જે ડિસ્ક્રિપ્શન્સ જોઈ લઈએ. પાછળનો જે સેકન્ડ પોર્શન છે, ધ આઉટપુટ ઓફ ધ એમ્પ્લીફાયર ઇઝ એપ્લાઇડ એક્રોસ ઇન્ડક્ટર L1 એન્ડ ધ વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટર L2 ફોર્મ્સ ધ ફીડબેક વોલ્ટેજ. ધ કોઇલ L1 ઇઝ ઇન્ડક્ટિવલી કપલેડ ટુ કોઇલ L2 એન્ડ ધ કોમ્બિનેશન ફંક્શન્સ એઝ એન ઓટો ટ્રાન્સફોર્મર. જે આપણે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર યુઝ કરીએ છીએ ટેપિંગ પ્રોવાઈડ કરીને. Because of the direct connection, the junctions of L1 and L2 cannot be directly grounded. Parallel combinations of RE and CE along with resistance R1 and R2 provides the stabilized self bias to provide the self bias. And same thing, the VCC supply આપેલો છે. The collector supply VCC is applied to the collector through a radio frequency જેને આપણે કહીએ છીએ radio frequency choke. RFC, radio frequency choke, which permits
and easy flow of direct current. The presence of coupling capacitor CC2 in the output circuit does not permit the DC currents to go to the tank circuit. ખ્યાલ આવશે આખી સર્કિટમાં. અહીંયા બે પોર્શન છે જેની અંદર આપણે એલ અને સીનો યુઝ કરેલો છે. એલની સેન્ટર ટેપિંગ પ્રોવાઈડ કરેલું છે અને આગળનો જે પોર્શન છે એ સેમ છે, મતલબ આગળ જે આપણે ઓસિલેટર જોયા છે એનો ટોટલી ફંક્શન સેમ છે. એમ્પ્લિફિકેશન્સ પ્રોવાઈડ કરે છે બાય NPN ટ્રાન્ઝિસ્ટર. એની અંદર મેઇન ખાસ જે યાદ રાખવાનું છે, ઇનપુટ સાઇડ આપણે અહીંયા કેપેસિટર યુઝ કરેલું છે. એના પછી જે R1 અને R2 રેઝિસ્ટન્સ છે એ પર્ટિક્યુલર બેઝ સાથે કનેક્ટેડ છે, જેને આપણે વોલ્ટેજ ડિવાઈડર રેઝિસ્ટન્સ કહીએ છીએ, જે બેઝના વોલ્ટેજ અને કરંટને કંટ્રોલ કરે છે. એની અંદર R1ને પણ આપણે ફિક્સ કરી શકીએ છીએ, મીન્સ કોન્સ્ટન્ટ રાખી શકીએ છીએ. એ ડિપેન્ડ્સ ઓન બેઝ કરંટ. અને ઉપર જે છે RFC જે છે એક આપણે રેડિયો ફ્રીક્વન્સી ચોક યુઝ કરેલો છે અને એ ટર્મિનલ સાથે જે આપણે રેઝિસ્ટન્સ અને કેપેસિટર કનેક્ટ કરેલા છે, એ જે બંનેનું જે કોમ્બિનેશન છે ઇઝ પ્રોવાઇડ્સ ધ ટેમ્પરેચર સ્ટેબિલિટી એન્ડ પ્રિવેન્ટ્સ ધ AC સિગ્નલ ડિજનરેશન. ઓકે, તો નેક્સ્ટ સર્કિટનું જે ઓપરેશન છે કે સિમ્પલ અહીંયા સમજી લઈએ. When the collector supply voltage VCC is switched on, the capacitor C is charged to the maximum level. કે જ્યારે VCC સપ્લાય જે સર્કિટનો જે ઇનપુટમાંથી જે આપણે જ્યારે એને સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે કેપેસિટર C એના મેક્સિમમ લેવલ સુધી ચાર્જ થાય છે. વેન કેપેસિટર ઇઝ ફુલ્લી ચાર્જ, જ્યારે કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જશે, ઇટ ડિસ્ચાર્જ ટુ ધ કોઇલ L1 એન્ડ L2 સેટિંગ અપ ઓસિલેશન્સ ઓફ ફ્રીક્વન્સી. જે કેપેસિટર જ્યારે ફૂલ્લી ચાર્જ થઈ જશે ત્યારે જે એની એક્રોસમાં જે લગાવેલું છે L1 અને L2, જ્યારે ડિસ્ચાર્જ થશે ત્યારે શું થશે, એની ફ્રીક્વન્સીનું ઓસિલેશન્સ વધી જશે. The output voltage of the amplifier appears across the L1 and feedback voltage is developed જે second coil છે L2C. The oscillation across inductor L2 are applied to the base emitter junctions of the transistor and appear in the amplified form in the collector circuit જે ઉપરના પોર્શન્સમાં આપણે આપેલી છે. હવે જે એમ્પ્લીફાયર સર્કિટ જે amplified output in the collector circuit is of the same frequency that the oscillatory circuit, and last one is the amplified output in the collector circuit is supplied to the tank circuit in order to meet the losses. જે હમણાં આપણે કહ્યું એ છે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ પ્રોવાઈડ. તો ટોટલ કેટલું થશે, ટેન્ક સર્કિટ અને જે એની એકચ્યુઅલ સર્કિટ અને ફીડબેક સર્કિટ બંને 180 ડિગ્રી ફેઝ શિફ્ટ પ્રોવાઈડ કરશે. સો ધ ટોટલ ફેઝ શિફ્ટ ડિફરન્સ બિટવીન ઇનપુટ એન્ડ આઉટપુટ ઇઝ 360 ડિગ્રી. જો આ જે છે ફીડબેક સર્કિટ છે જે આપણે લાસ્ટ પોર્શનમાં કનેક્ટ કરેલી છે. તો L1 અને L2ની એક્ઝેક્ટ સેન્ટરની અંદર આપણે ટેપિંગ પ્રોવાઈડ કરેલું છે. સામે C L1ની એક્રોસના જે છે V આઉટપુટ વોલ્ટેજ અને જે L2 દ્વારા જે ડેવલપ થાય છે એને કહેવામાં આવે છે ફીડબેક વોલ્ટેજ. ધ વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટર L2 ઇઝ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ with the voltage developed across inductor L1. The voltage across inductor L2 known as the feedback voltage and the voltage across inductor L1 is the output voltage. It is easy to see that the feedback voltage to the transistor provide the positive feedback. Now frequency of oscillations. Then frequency of oscillations FR is equal to 1 upon 2 pi under root LTC. LT is equal to the total inductance, where LT is equal to the L1 plus L2 plus 2N. અહીંયા જે આપેલું છે L1 L2 એકચ્યુઅલી ઇન્ડક્ટર એક છે એને આપણે સેન્ટર ટેપિંગ પ્રોવાઈડ કરેલું છે. સેન્ટર ટેપિંગ પ્રોવાઈડ કરીશું એટલે ઉપરનો જે પોર્શન છે L1 પ્લસ નીચેનો L2 પ્લસ જ્યારે બે કોઇલને પાસે મૂકીશું એટલે એની અંદર મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ડેવલપ થશે અને બંનેનું ડબલ થશે. એટલે જે LT ટોટલ ઇન્ડક્ટન્સ જે ક્રિએટ થશે L1 પ્લસ L2 પ્લસ 2M and M is equal to the mutual inductance between two coils L1 and L2. Now the feedback fractions beta is equal to the feedback voltage upon output voltage.
beta is equal to L2 upon L1. In Hartley oscillator, the feedback voltage is developed across L2 and the output voltage is across L1. Okay, now advantages of these oscillators. તો હાર્ટલી ઓસિલેટરની અંદર જેનો એડવાન્ટેજ છે, ઇટ ઇઝ ઇઝી ટુ ટ્યુન, ફ્રીક્વન્સી કેન બી ચેન્જ બાય વેરિયેબલ કેપેસિટરનો યુઝ કરીને તમે એની ફ્રીક્વન્સી ચેન્જ કરી શકો છો. સેમ થિંગ ઇન ડિસએડવાન્ટેજ, જેની સ્ટેબિલિટી છે ઘણી વીક છે, ફ્રીક્વન્સી સ્ટેબિલિટી. અને એપ્લિકેશન્સ મેજોરિટી રેડિયો એન્ડ ટીવી રિસીવરની અંદર એનો યુઝ થાય છે, અને સેમ થિંગ એઝ અ લેબની અંદર ફંક્શન જનરેટર તરીકે. નવ જે સેકન્ડ ટોપિક જે છે એ છે કોલપિટ્સ ઓસિલેટર. જે સેમ ઓસિલેટર છે, પહેલાંની અંદર આપણે જે આગળ હાર્ટલી ઓસિલેટર જોયું છે એની અંદર સેમ થિંગ ઇન્ડક્ટરને આપણે ટેપિંગ પ્રોવાઈડ કરતા હતા, અહીંયા આપણે કેપેસિટરને ટેપિંગ પ્રોવાઈડ કરીએ છીએ. તો કોલપિટ્સ ઓસિલેટર સ્ટાર્ટ કરતાં પહેલાં, ધ કોલપિટ ઓસિલેટર ઇઝ વાઇડલી યુઝ ઇન કોમર્શિયલ સિગ્નલ જનરેટર અપ ટુ 100 મેગાહર્ટ્ઝ સુધી આપણે એનો યુઝ કરી શકીએ છીએ. ઇટ કન્સિસ્ટ ઓફ સિંગલ સ્ટેજ CE એમ્પ્લીફાયર એન્ડ LC નેટવર્ક એઝ અ ફીડબેક સર્કિટ. સેમ થિંગ આગળનો જે પોર્શન છે CE એઝ અ એમ્પ્લીફાયર તરીકે, એન્ડ સેમ પાછળનો જે LC નેટવર્ક આપણે યુઝ કરીએ છીએ, જે લાસ્ટ ફિગરમાં હતું સેમ છે, એને આપણે યુઝ કરીશું એઝ એ ફીડબેક નેટવર્ક તરીકે. અહીંયા આપણે શું કરેલું છે, તો ઇટ યુઝડ ટુ કેપેસિટર C1 એન્ડ C2, અને બંનેની વચ્ચે એક સેન્ટર ટેપિંગ પ્રોવાઈડ કરેલું છે, અને એની એક્રોસમાં ઇન્ડક્ટર L કનેક્ટ કરેલું છે. ધ ટેંક સર્કિટ ઇઝ મેડ ઓફ C1, C2 એન્ડ L. શું કરશે? ટેંક સર્કિટ ક્રિએટ કરશે, એન્ડ ધીસ ટેંક સર્કિટ પ્રોડ્યુસ ફેઝ શિફ્ટ ઓફ 180 ડિગ્રી. ઓકે, સેમ સર્કિટ ડાયાગ્રામની અંદર જે અહીંયા C1, C2 અને ઇન્ડક્ટર L તમને દેખાય છે એ આખું ફેઝ શિફ્ટ નેટવર્ક છે, અને આગળનું જે છે CE એમ્પ્લીફાયર, સિંગલ સ્ટેજ CE એમ્પ્લીફાયર. સેમ ફિગર સમજાવવા માટે અહીંયા પણ સેમ રેડિયો ફ્રીક્વન્સી ચોક યુઝ કરેલો છે. વોલ્ટેજ ડિવાઈડર રેઝિસ્ટન્સ તરીકે R1 એન્ડ R2 આપણે યુઝ કરેલું છે. The voltage divider R1 R2 provides the DC ammeter base bias. સેમ અહીંયા પણ RE અને CE જે યુઝ કરેલું છે કોમ્બિનેશન્સ ટુ પ્રોવાઈડ ધ ટેમ્પરેચર સ્ટેબિલિટી એન્ડ પ્રિવેન્ટ ધ AC સિગ્નલ ડિજનરેશન્સ. તો કલેક્ટર રેઝિસ્ટન્સ RC કંટ્રોલ્સ ધ કલેક્ટરના વોલ્ટેજને કંટ્રોલ કરવા માટે RC યુઝ કરેલું છે. એન્ડ ધ ઓસિલેટર આઉટપુટ વોલ્ટેજ ઇઝ કેપેસિટી કપલેડ ટુ ધ લોડ બાય ધ CC. જે સેમ ફંક્શન છે હાર્ટલી ઓસિલેટરના. અહીંયા જે ચેન્જ તમને દેખાય છે, બસ એક જ ચેન્જ છે, ઇન્ડક્ટરને જે આપણે ટેપિંગ પ્રોવાઈડ કરતા હતા એની જગ્યાએ આપણે અહીંયા કેપેસિટરને ટેપિંગ પ્રોવાઈડ કર્યું. તો અહીંયા 2 સિરીઝ કેપેસિટર C1 એન્ડ C2 ફ્રોમ ધ પોટેન્શિયલ ડિવાઈડર યુઝ ફોર પ્રોવાઇડિંગ ધ ફીડબેક વોલ્ટેજ, એન્ડ સેમ ધીસ ફીડબેક વોલ્ટેજ ડેવલપ એક્રોસ કેપેસિટર C2 provides the regenerative feedback required for the sustained oscillations. એન્ડ સેમ RE અને જે CE નું જે છે પેરેલલ કોમ્બિનેશન્સ એલોંગ વિથ રેઝિસ્ટન્સ R1 એન્ડ R2 પ્રોવાઇડ્સ ધ સ્ટેબિલાઇઝ સેલ્ફ બાયસ. ધ કલેક્ટર સપ્લાય વોલ્ટેજ VCC is applied to the collector through a radio frequency choke RFC, which permits an easy flow of direct current, but at the same time it offers very high impedance to the high frequency echoes. રીઝન છે કેપેસિટર જે કનેક્ટ કરેલું છે. એન્ડ સેમ થિંગ જે કેપેસિટર જે છે CC2 જે છે આઉટપુટ સાઇડની કેપેસિટરની વાત છે, ઇટ ડઝ નોટ પરમિટ્સ ધ DC કરંટ. એકચ્યુઅલી DC કરંટને બ્લોક કરવા માટે આપણે આઉટપુટની અંદર શું લગાવીએ છીએ? કેપેસિટર કનેક્ટ કરીએ છીએ. The presence of coupling capacitor CC2 in the output circuit does not permit the DC current to go to the tank circuit because the flow of DC current in a tank circuit reduce its quality factor Q. જો કેપેસિટર અહીંયા કનેક્ટ નહીં કરવામાં આવે તો શું થશે કે જેનો જે DC કરંટ જે છે એ ટેન્ક સર્કિટની અંદર જે ક્વોલિટી ફેક્ટર ક્યુને રિડ્યુસ કરી શકે છે. હવે જે RFC જે રેડિયો ફ્રીક્વન્સી ચોક આપણે યુઝ કરેલો છે, તો રેડિયો ફ્રીક્વન્સી એનર્જી ડેવલપ એક્રોસ કેપેસિટિવલી કપલેટ ટુ ધ ટેન્ક સર્કિટ થ્રુ ધ કેપેસિટર CC આઉટપુટ સાઇડનું છે.
હવે નેક્સ્ટ આપણે જોઈએ એનું સર્કિટનું ઓપરેશન. ઓકે, તો ઓપરેશનની અંદર પણ પહેલાંના જેમ જે રીતે આપણે વીસીસીની જેવી સ્વિચ ઓન કરીશું એટલે સપ્લાય સ્ટાર્ટ થશે. વેન ધ કલેક્ટર સપ્લાય વોલ્ટેજ વીસીસી સ્વિચ ઓન ધ કેપેસિટર C1 એન્ડ C2 સ્ટાર્ટિંગમાં અહીંયાથી જે શું થશે, ચાર્જ થવાનું ચાલુ થઈ જશે. ધીસ કેપેસિટર C1 એન્ડ C2 ડિસ્ચાર્જ થ્રુ ધ કોઇલ ઇન્ડક્ટર L, જે એની એક્રોસમાં આપણે કનેક્ટ કરેલું છે તેના થ્રુ શું થશે, ડિસ્ચાર્જ થશે. અને સેમ થિંગ ઓસિલેશન ફ્રીક્વન્સી ડેવલપ થશે. ધ આઉટપુટ વોલ્ટેજ ઓફ ધ એમ્પ્લીફાયર એપિયર્સ એક્રોસ C1 એન્ડ ફીડબેક વોલ્ટેજ ઇઝ ડેવલપ C2, જે લાસ્ટમાં હતું ઇન્ડક્ટર L1 અને L2માં હતું. સેમ થિંગ અહીંયા થશે કેપેસિટર C1 અને કેપેસિટર C2માં. and the oscillation across capacitor C2 are applied to the base emitter junctions of the transistors and appear in the amplified form in collector circuit. The amplified output in the collector circuit is of the same frequency as the oscillation circuit. Next જે feedback circuit છે, આજે આપણે જોયું એ સર્કિટનું ઓપરેશન છે. જે ફીડબેક સર્કિટની અંદર જુઓ, C1ની એક્રોસમાં જે ડેવલપ થાય છે એને આપણે આઉટપુટ વોલ્ટેજ V આઉટપુટ કહીએ છીએ, અને C2ની એક્રોસમાં એ આપણને શું પ્રોવાઈડ કરશે, ફીડબેક વોલ્ટેજ પ્રોવાઈડ કરશે. ધ વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટર C2 ઇઝ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ વિથ ધ વોલ્ટેજ ડેવલપ એક્રોસ actually not inductor, capacitor C1. Frequency of oscillations, સેમ થિંગ ફ્રીક્વન્સી. હા, પેલામાં જે યાદ રાખવાનું હોય તે રીતે કહી શકાય કે વોલ્ટેજ એક્રોસ કેપેસિટર જે C2 હતા ઇઝ નોન એઝ ધ ફીડબેક વોલ્ટેજ, એન્ડ વોલ્ટેજ એક્રોસ કેપેસિટર C1 ઇઝ નોન એઝ ધ આઉટપુટ વોલ્ટેજ. હવે અહીંયા જે ઇક્વેશન આપેલું છે FR ઇઝ ઇક્વલ ટુ 1/2π √LCT. LCT મતલબ ટોટલ કેપેસિટન્સ. બોથ કેપેસિટર્સ આર કનેક્ટેડ ઇન, તો C1 C2 upon C1 plus C2. અને જે ફીડબેક ફ્રેક્શન છે બીટા ઇઝ ઇક્વલ ટુ ફીડબેક વોલ્ટેજ અપોન આઉટપુટ વોલ્ટેજ C1 upon C2. The frequency is determined by the tank circuit and is varies by gang tuning the two capacitors C1 and C2. It is to be noted that the capacitors C1 and C2 are ganged. As the tuning is varied, value of both capacitors vary simultaneously, the ratio of the two capacitors remaining as the same. Same thing in advantage and disadvantages of these oscillators. It is easy to tune, very high frequency can be obtained. Disadvantageમાં poor frequency stability, and it is difficult to adjust the feedback because of the capacitor. કેપેસિટરના કારણે શું છે, એને એડજસ્ટ કરવું થોડું ડિફિકલ્ટ રહી જશે. એપ્લિકેશન્સની અંદર સેમ ફંક્શન જનરેટરમાં યુઝ કરી શકીએ છીએ આપણે, પછી હાઈ ફ્રીક્વન્સી જનરેટર તરીકે યુઝ કરી શકીએ છીએ. તો આ બંને જે છે જેની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટરની આપણે ચેન્જ કરીને અલગ અલગ ઓસિલેશન બની શકે છે. ઓકે, થેન્ક યુ.